સત્ય સનાતન સતી ધર્મની જય। પ્રથમ કોને સમરીએ અને કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ। તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો, આદયંત મજે એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ। સદગુરુ ને શરણય નમો અને માગો પ્રેમ પ્રસાદ, દયા કરે ગુરુ દીજ્યો હરિ રસયામૃત સ્વાદ। સદગુરુ મહારાજની આજનું ભજન આપણને અંજવાળી બાના નિર્વાણ નિમિત્તે વાર્ષિક તિથિ નિમિત્તે ભજનનો સત્સંગનો લાભ મળ્યો છે। અરસ પરસ એકબીજાના દર્શનનો લાભ મળ્યો છે। અને સંતો એવું કે છે કે જે ઘરે હરિકથા કીર્તન નહીં, જે ઘરે નહીં સત્સંગા, वो घर जमड़ा डेरा देना सांझ पड़े शमशाना। જ્યાં હરિકથા કીર્તન થતું નથી, જ્યાં સત્સંગ થતો નથી, ઈ ઘર હાંજ પડે ને શમશાન જેવું લાગે। એવો આ સત્સંગનો મહિમા છે। ખરેખર આજે 1 વર્ષ થયું અંજવાળી બાને। અંજવાળી બાનો દેહ આપણી વચ્ચે નથી, પણ સદગુરુની શાન એને મળી હતી, એ આપણી વચ્ચે હાજર છે। જેને સદગુરુની શાન મળી છે ને એને ખબર છે અંજવાળી બા ક્યાંય ગયા નથી, એ જાય આવે એવા હતા નહીં। કારણ કે એનો દેહ 5 તત્વનો આવ્યો હતો અને 5 તત્વોમાં એનો દેહ પાછો વિલય થઈ ગયો, પણ અંજવાળી બા અજર અમર અને અવિનાશી હતા। કારણ કે જન્મે મરે એ દેહ છે, આવવા જવા વાળો દેહ છે। દેહ આવે ને દેહ જાય, અંજવાળી બા જાય આવે એવા હતા નહીં। ગીતાની અંદર કીધું છે કે આત્માને જન્મ મરણ સંભવી શકતું નથી, એને અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, પાણી ભીજવી શકતું નથી, જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, આવો આ અજર અમર અને અવિનાશી આત્મા છે। તો અંજવાળી બા હાલ અત્યારે આપણી વચ્ચે હાજર છે, પણ જેને સદગુરુની શાન મળી છે એને ખબર છે કે અંજવાળી બા કયા સ્વરૂપે છે। કારણ કે એનું સ્વરૂપ છે એ આવે જાય એવું નહોતું, એ તો અજર અમર અવિનાશી હતું। એટલે આપણે એની પાછળ આપણને આજે આટલા બધા સંતોના દર્શનનો લાભ મળ્યો। ખરેખર ધન્યવાદ છે કે જેના માતા પિતાની પાછળ ભજન સત્સંગ થતો હોય ને, આવું તો જે સત્સંગી જીવાત્મા હોય એની પાછળ જ થઈ શકે। બધાની પાછળ સત્સંગ ભજન થતું નથી, પણ એની કઈક કમાણી હોય। એ ખૂબ ઈશ્વર મહારાજ પાસે આવતા રામેશ્વરમાં, ને ઘણી વાર અમે બેઠેલા પણ છીએ, પણ મારી એકદમ નિખાલસ અને નિર્મળ એનું જીવન હતું। મહારાજની યાદ આવે એટલે તરત એમ કે ભાઈ આપણે જઈ આવી રામેશ્વરમાં, આવો એનો સરળ સ્વભાવ હતો। એટલે કીધું ને, આમ જનનીની જોડ સખી નહીં જડે। કારણ કે મા વગર કોઈનો જન્મ થતો નથી। આખું જગત માતાના ઉદરથી જન્મ્યું છે। એટલે માં છે ને એકાક્ષરી મંત્ર કહેવાય। માથી મોટું કોઈ નથી, પણ માં
એટલે માં, એક શબ્દ એવો છે માં, અને નામ સ્મરણ કરતા પણ ભાવ વિભોર થઈ જવાય. જનની જોડ સખી નહીં જડે, એની બરાબરીમાં કોઈ ન આવી શકે. કારણ કે માં છે એ એક અક્ષરી મંત્ર છે, અને મામા માસી એ બધા બીજા અલગ છે. એટલે માંથી ખરેખર ગણે ને તો હાડ માંસ અને રુધિર જે છે ને એ માનું છે આપણા શરીરમાં. હાડ માંસ અને રુધિર, આ ચામડી રૂવાડા, આ બધું માનું છે. કારણ કે માના નસુમાંથી આપણે ખોરાક મળેલો એક એક નસમાં, અને એ લોહી એનું છે, એ ગુણ એના પ્રગટ થયા છે. અને એ ગુણે કરી અને આપણને એની યાદ આવે. મારીનો મેઘ બારે માસ વરહે, કારણ કે મૂંગી આશીષ મુખે ઉરે મલકતી. મૂંગે મોઢે હોય ને તો મનમાં મનમાં મલકાય, કારણ કે એને એના પલમાં બાંધ્યા હતા પ્રાણ. બાળકને ભીના પોતે સૂતા હોય તો સુકામાં સુવડાવે, ભીના પોતે ઈ હુવે. એટલે કીધું છે જન્મી જગતમાં કાંઈ નો જાણ્યું, આ જગતમાં જન્મ ધારણ કરીને કાંઈ નો જાણ્યું. ઓલી જનેતાએ દુઃખ પાયા, મળ મૂત્રો ધોનારી માતા એના ગુણ ન ગાયા. મળ મૂત્રો આપણા એને ધોયા છે, અને એના ગુણ જો આપણે ભૂલી જાય તો ખરેખર આપણે કૃતજ્ઞ કહેવાય. એની કૃતજ્ઞતાને આપણે આજે યાદ કરવી જોઈએ. એના ઉપકારો કેટલા આપણા ઉપર છે એને યાદ કરવા જોઈએ, તો સાચા અર્થમાં એની પાછળનું ભજન થયું કહેવાય. એના હાથો ગૂંથેલી એના હીરના, કારણ કે ગમે એવું હોય ને તોય ધબકાવે તોય આ માના બાળકને એમ થાય કે મારી માં મારે તોય ધોરીને એની પાસે જશે. નાનું હોય, રમતું હોય, તોફાન કરતો હોય, મારે તોય પાછું ઘરે થઈને ભૂલી જાય. એટલે માથી મોટું કોઈ નથી. ગુરુ છે એ પણ એક માં છે. માતાના ઉદરથી જન્મ થયો અને ગુરુના મુખેથી જન્મ થયો. માતા જન્મદાતા છે, પિતા કર્મદાતા છે, અને ગુરુ મહારાજ છે એ જ્ઞાનદાતા છે. અને સંતો કે ભાઈ અવળા સિદ્ધ મરોસો મતી, માતા પિતા ગુરુ વિના બીજો કોઈ મહાદેવ નથી. ગુરુ ગૌતમ ગોતે ચાર વેદમાં કથી કથી, ચાર વેદમાં ભણી ગોતી વાળે ને તોય માતા પિતા વિના બીજો કોઈ મહાદેવ નથી. ખરેખર ભગવાનનું સ્વરૂપ જો આપણે જોવું હોય તો આપણા ઘરમાં જ છે, પણ આપણને એમાં દોષ દેખાય, અવગુણ દેખાય. પણ સંતો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, મોટા મોટા દેવ એવડા ઈ છે, અને પછી આચાર્ય દેવો ભવ. ગુરુ મહારાજ નો તો ત્રીજો નંબર છે. અને કોઈ એમ કે ભાઈ અમે ગુરુને માનતા નથી, પણ ગુરુ માને આપણને એનું શું? 7 પ્રકારના ગુરુ છે. પહેલા ગુરુ છે આપણા માતા પિતા, પછી બીજા ગુરુ છે ડાયણ. આપણો જયારે જન્મ થયો હોય ત્યારે આપણી માતાને ભાન ન હોય, આપણને સાફસૂફ કરીને એના પડખામાં સુવાયા હોય, અને જો સાફસૂફ ન કર્યા હોય તો આજીવ રૂંધાઈને રામ બોલો ભાઈ રામ. એટલે બીજા ગુરુ છે ડાયણ. ત્રીજા ગુરુ છે ફૈબા, જેને નામકરણ કર્યો, અને આ જગતમાં નામથી આપણે બધો વ્યવહાર કરીએ છીએ. જો નામ જ ન હોત તો આ વ્યવહાર કેવી રીતે થાય? એટલે નામનો મહિમા છે.
આપણે ઘરે બેઠા હોય પણ ચેકમાં ખાલી આપણી સહી કરી નામ લખીને મોકલો, બેંકમાંથી પૈસા આપી દે ને આપણે ન જવું પડે, ખાલી આપણું નામ જોવે ને તોય વ્યવહાર થાય ને પૈસા બેંક વાળા આપી દે. એટલે ત્રીજા ગુરુ છે ફૈબા. ચોથા ગુરુ છે અક્ષર જ્ઞાન આપવા વાળા, જેને આપણને ક ખ ગ આ બધું અક્ષર જ્ઞાન આપ્યું. પાંચમા ગુરુ છે ધંધો શીખવાડવા વાળા, કે કોઈ આપણે પહેલા તો દેહમાંથી સુરત આવતા કે મારા છોકરાને લઈ જાવ ને કંઈક ધંધે સડાવો ને, જે જે આપણને માર્ગદર્શન આપે એ ગુરુ છે આપણા માટે. અને ગુરુ એટલે મોટું વ્યાપક, લઘુ એટલે નાનું. આપણને એમ થાય કે આ ગુરુ ગુરુ કરે છે, પણ ગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી, ગુરુ વ્યાપકમાં છે. છઠ્ઠા ગુરુ છે મંત્ર ગુરુ, કંઠી ગુરુ, દીક્ષા ગુરુ, જે આપણને આપતા હોય તે. પણ આનાથી જન્મ મરણનો ફેરો ટળતો નથી, એટલે સદગુરુની જરૂર પડે છે. અને સદગુરુ છે એ સાતમા ગુરુ છે.